सूरत में यूएसडीटी कांड में ईडी की तपास शुरू थई चुकी है। 100 करोड़ रूपियाना आ समग्र कौभांड में ईडीए तपास हाथ धरी है, जेमां सूरत, अमदावाद और मुंबई में ईडी द्वारा तपास चाली रही है। मकबूल डॉक्टर सहितना 4 जेटला आरोपीओं ने त्यां तपास चाली रही है, जेमां 27 जेटला बैंक खाता, 2 जेटला करंट खाता और 500 थी वधु सिम कार्डनी तपास करवामां आवी रही है। मकबूल डॉक्टर, कासिफ डॉक्टर और माज नाडा सामे तपास चाली रही है। पोलीसे 12 जेटला आरोपीओने वॉन्टेड जाहिर कर्या हता। आरोपीओए ट्रावेलना धंधानी आड़मां खाता खोलाव्या हता अने तमाम होल्डरने 10 થી 12,000 રૂપિયા कमीशन पेटे आपवामां आव्या हता। संवाददाता अमित અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। અમિત, ખૂબ જ મોટું આ કૌભાંડ છે જેના તપાસના તાર અમદાવાદ, સુરત અને મુંબઈ સુધી પહોંચ્યા છે। જી ચોક્કસથી આ સમગ્ર જે કૌભાંડની વાત કરવામાં આવે તો આજે સુરત એસઓજી દ્વારા 100 કરોડનું યુએસડીટી સ્કેમ છે તે પકડવામાં આવ્યું હતું અને હવે આ સમગ્ર મામલે ઈડી દ્વારા પણ છે તપાસ કરવામાં આવી રહી છે। ચોક બજારના સિંધીવાડ ખાતે રહેતા પિતા પુત્ર મકબૂલ ડોક્ટર અને કાસિફ ડોક્ટર, આ ઉપરાંત એક સાગરીત માજ નાડા, આ તમામ જે ત્રણેય છે સાથે મળીને યુએસડીટી ટ્રાન્સફર કરવાનો જે એક સ્કેમ ચલાવતા હતા। લોકોની સાથે જે ફ્રોડ થયો હોય તે પૈસા યુએસડીટીમાં ટ્રાન્સફર કરીને ફ્રોડ કરનારાઓને મોકલવાનું આ સમગ્ર કૌભાંડ હતું, જેમાં આ ઈસમો અલગ અલગ લોકોના બેંક એકાઉન્ટો ખોલાવતા હતા અને તેમના એકાઉન્ટ ભાડે લઈ 10 થી 12,000 રૂપિયા પે કરી અને ફ્રોડના પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા। સમગ્ર મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેય આરોપી હાલ જેલમાં છે। જોકે આરોપી જેલમાં હોવા છતાં પણ તેમની ગેરહાજરીમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આરોપીના 27 બેંક ખાતા, 2 કરંટ ખાતા અને 500 થી વધુ સિમ કાર્ડ જે છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને વિદેશી જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેના પુરાવા પણ હાલ ઈડી દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે। એટલે કે હવે આ જે સ્કેમ છે તે મોટું સ્કેમ હોવાનું એક સામે આવતા ઈડી પણ આ તપાસમાં જોતરાયું છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમિત, તમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।